નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાત ઉપર વરસાદની આગાહી અને એનો ખતરો. અને એ ખતરો એટલે કહી રહી છું કારણ કે વાવાઝોડું ધીરે ધીરે મજબૂત થઈ રહ્યું છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ એ કેટલી અસર કરશે એની વાત કરવી છે. સાથે જ આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પડતો વરસાદ હશે, પણ એને ખતરનાક કહેવાનું એક જ કારણ છે. હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંતની આગાહી પ્રમાણે ભારે પવન સાથે વરસાદ પડશે. રાજ્યના અનેક વિસ્તારોમાં વાવાઝોડાની પરિસ્થિતિ યુપીમાં જે થયું આપણે બધાએ જોયું. હવે એ જે સિસ્ટમ છે એ સિસ્ટમની અસર કેટલી થઈ રહી છે, અરબી સમુદ્રમાં બનેલી એ સિસ્ટમ કેટલી મજબૂત થઈ છે એની વાત કરીશું. તો તમે જુઓ કે અહીંયા કોચીના દરિયાકાંઠાની નજીક આ સિસ્ટમ ધીરે ધીરે હવે મોટી થતી જઈ રહી છે. ટ્રફ જે એનો ખેંચાઈને આવી રહ્યો છે એ દરિયાકાંઠાના વિસ્તારથી ધીરે ધીરે ઉપર આવશે. મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારથી એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં પ્રવેશશે અને એના કારણે ગુજરાતના જેટલા પણ દરિયાકાંઠાનો આખો જે પટ્ટો છે, એટલે આ બાજુ દેવભૂમિ દ્વારકાથી લઈને ભાવનગર સુધી અને નીચે દક્ષિણ ગુજરાતનો, ત્યાં બધી જ જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ બની છે, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે. ધીરે ધીરે એ કેટલી મજબૂત થાય છે એના ઉપર પણ નજર રહેવાની છે. અત્યારે ખતરો એ અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમનો છે. એ સિસ્ટમ જો વધારે મજબૂત થાય છે તો પછી એ સાયક્લોન બની શકે છે અને જો સાયક્લોન બને છે, દરિયાકાંઠાથી ધીરે ધીરે એનો ટ્રફ ખેંચાઈને આવે છે, તો એ ભારે પવન સાથે વરસાદ લઈને આવે તેવી સંભાવનાઓ છે. અત્યારે સ્થિતિ જોઈએ કે કેટલી મજબૂત થાય છે સિસ્ટમ, એની અસરો કેટલી થવાની છે. અત્યારે તો ધીરે ધીરે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પ્રવેશી અને આગળ વધે છે. એનો ટ્રફ તમે જુઓ કે ધીરે ધીરે ઉપરની તરફ જાય છે અને દક્ષિણ ગુજરાત સુધી એ પહોંચે તેવી સંભાવનાઓ છે. આગામી થોડા દિવસો સુધીમાં એ સિસ્ટમની અસરો ધીરે ધીરે દરિયાકાંઠાના મોટા ભાગના વિસ્તારોમાં થાય તેવી સંભાવનાઓ છે. માલદીવ્સની નીચે સિસ્ટમ બની હતી, ધીરે ધીરે ઉપર આવી. સાથે જ બંગાળની ખાડીમાં પણ તમે જુઓ કે કેટલો કરંટ છે. ત્યાં બનેલી સિસ્ટમ જે છે એની અસરો પણ ખૂબ થવાની છે. આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ ધીરે ધીરે મધ્યપ્રદેશ તરફ આગળ વધી રહી હોય એવું દેખાઈ રહ્યું છે. એટલે એની અસરો દરિયાકાંઠાના વિસ્તારથી લઈને દક્ષિણ ભારતમાં થશે. મધ્યપ્રદેશ સુધી એની અસર વધુ થાય તેવી સંભાવના છે. આ બાજુ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમના કારણે વિશાખાપટ્ટનમથી લઈને જે દરિયાકાંઠાનો આખો વિસ્તાર છે ત્યાં એની અસર થાય છે. મહારાષ્ટ્ર પર એની અસર થવાની છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ જે પસાર થઈ હતી એ ધીરે ધીરે નેપાળ પરથી આગળ વધી અને બાંગ્લાદેશથી ધીરે ધીરે આગળ વધી રહી છે. એટલે એ બધા વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાય તેવી સંભાવના છે. હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અનેક સિસ્ટમો ઉપરના તરફથી પસાર થશે એનો ટ્રફ, એટલે ત્યાં હિમવર્ષા થાય. લેહ લદ્દાખ અને ઉપરના જેટલા પ્રદેશો છે એ બધી જ જગ્યાએ ઉત્તરના, ત્યાં બધી જગ્યાએ હિમવર્ષાની સંભાવના છે. નીચે બધી જ જગ્યાએ વરસાદની સંભાવના છે. એટલે એક તરફ બે બાજુ સિસ્ટમો બનેલી છે, નીચેના પ્રદેશોમાં વરસાદ છે, ઉપર હિમવર્ષા છે. અને એટલે જ ગુજરાતથી લઈને મહારાષ્ટ્રથી લઈને મધ્યપ્રદેશ સુધી બધે એની ભયાનક અસર થાય તેવી સંભાવનાઓ છે. 20 તારીખની આસપાસ તમે જુઓ કે બેંગ્લોરની આસપાસ એ સિસ્ટમ પહોંચી ગઈ છે. આ બાજુ અરબી સમુદ્રમાંથી ધીરે ધીરે જે ટ્રફ ખેંચાઈને આવે છે એના કારણે મહારાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે. અને એટલે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 18 તારીખથી લઈને 23 તારીખ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ દેખાઈ રહ્યો છે. અને આગામી થોડા દિવસો એટલે કે અત્યારે 24 કલાકનું અનુમાન જોઈએ તો આપણે વધારે નજીક પહોંચી શકીએ જે સંભાવનાઓ છે. 20 તારીખનું અનુમાન હજુ સુધી વધારે ક્લિયર ન થઈ શકે. જેમ જેમ દિવસ બદલાય એમ આગાહીઓ બદલાતી રહેતી હોય છે, કલાકો પ્રમાણે આગાહી બદલાતી હોય છે. પણ ઓવરઓલ એવું દેખાઈ રહ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ધીરે ધીરે એનો ટ્રફ જે ઉપર ખેંચાઈને આવે છે એની અસરને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 18 તારીખથી લઈને 23 તારીખ સુધી સાવચેત રહેવાનું છે. દરિયો ન ખેડવાની સૂચના પણ હવામાન વિભાગ ટૂંક સમયમાં આપી દેશે. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડશે. એના સિવાય દેશના અનેક રાજ્યોમાં પણ ભારે પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી હતી. અને જે વાવાઝોડું આપણે જોયું કે ઉત્તર પ્રદેશને કેવી રીતના એ કહેર બનીને વરસાદ અને વાવાઝોડું આવ્યું. ગુજરાતમાં એટલી બધી અસર નથી થવાની, પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શરૂઆત થશે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પડેલો વરસાદ પણ છે. ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે. અત્યારે તો ગરમી જે છે એનું તાપમાન જેટલું છે એટલું જાળવી રાખવાની છે ગરમી, કારણ કે અત્યારે કોઈ પણ તાપમાન ઊંચું થાય તેવી સંભાવનાઓ નથી દેખાઈ રહી. વરસાદ પડશે તો પણ ગરમીનું જે ટેમ્પરેચર છે એ આટલું જ હાઈ રહેવાનું છે. 44 ડિગ્રીની આસપાસ સુધી મહત્તમ ટેમ્પરેચર પહોંચે એવી આગાહી છે. તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.